જામનગરમાં આવકના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે મહેસૂલ સદનમાં લાંબી લાઈનો લાગી છે। હાલ વિદ્યાર્થીઓનું વેકેશન ચાલી રહ્યું છે, પણ વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે જ્યારથી વેકેશન ખુલશે ત્યારથી એડમિશન માટે આવકના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની આવશ્યકતા રહે છે, જેથી મહેસૂલ સદનમાં દાખલાઓ કઢાવવા માટે કતારો લાગી છે। કચેરી ખુલે તે પહેલા જ અરજદારો લાઈનમાં ઊભા થઈ જાય છે, ત્યારે અરજદારોની રજૂઆત છે કે પ્રશાસનની વ્યવસ્થામાં સુધારો કરવો જોઈએ। જો કે ઇન્ચાર્જ સિટી મામલતદાર કહે છે કે અરજદારોને તત્કાલ દાખલા મળી રહે તે માટે વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને હાલની સ્થિતિમાં જરૂર જણાય તો સ્ટાફને મોડે સુધી રોકાઈ અને કામગીરી પણ કરાવવામાં આવે છે। હું 9:30 વાગ્યાથી ઊભી છું અને હજી ખબર નથી કે ક્યારે વારો આવશે। હજી તો ટોકન લેવામાં જ લાઈન છે, પણ ટોકન લીધા પછી એ કેટલી વાર લાગશે ને એ ખબર નથી। અને હું 3 દિવસથી તો ઓલરેડી ધક્કા ખાવ જ છું। ઘરના કામકાજ મૂકીને છોકરાઓ મૂકીને આવતા હોય છતાં હજી લોકો કંઈ જવાબ આપતા નથી। પણ જ્યારે આવું છું ને સાહેબ, ઘણા વર્ષોથી આવું છું, મારે 4 દીકરીઓ છે, તો જ્યારે હું આવું છું ને ત્યારે આ જ પોઝિશન હોય, લાઈનમાં ઊભું પડે, બરાબર। હવે માનો કે અત્યારે આવ્યા એટલે આ પહોંચ્યું નહીં, પહેલાં તો 1 વાગે એટલે એ બંધ થઈ જશે, ફરી પાછી એમ કે 4 વાગે આવજો। કચેરીમાં પ્રથમ 2 સિસ્ટમ હતી, અત્યારે હાલ 3 સિસ્ટમ કરવામાં આવેલ છે। તલાટીઓ 2 હતા, એના બદલે 3 રાખવામાં આવેલ છે, જેથી કરીને વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વહેલાસર ચકાસણી થાય અને તરત જ તેમના વેરિફિકેશન કરી અને દાખલાના ફોટો પાડવામાં આવે અને તૈયાર કરવામાં આવે છે।